જય માતાજી બધા મિત્રોને। તો કેમ છો મિત્રો, બધા મજામાં? તો આજે સવારમાં નીકળી ગયા આપણે વાડીએ માંડવી જોવા। 3-4 દીથી સખત વરસાદને લીધે રસ્તામાં અને ખેતરોમાં પાણી જ ભર્યા છે। આ રસ્તો છે પીપળોથી ઘુસિયા વાળો આરસીસી, અને આ રસ્તેથી જ આપણી વાડીએ પણ જવાય। અને બીજો મિત્રો આપણો જે રસ્તો છે તે ત્રામણો ગામમાંથી છે। જોઈ લો મિત્રો, ગાડીમાં પાણી જ ભર્યું છે આખું। અને જો મિત્રો, આ જાય છે વિસાવદર ટ્રેન। અને મિત્રો, કુદરતી સૌંદર્ય જોવું હોય ને તો અત્યારે ગીરમાં ટ્રેનમાં જઈ આવજો એકવાર। જોઈ લો મિત્રો, કેવું મસ્ત મકાન બને છે। આપણું પણ સપનું છે ક્યારેક આવું બનાવવાનું। તો જોઈ લો મિત્રો, કેવી ગાડી છે, આમ મસ્ત સુંદર અને રળિયામણી ઝાડવા એકદમ બધે, અને ઠંડુ વાતાવરણ। અને મિત્રો, જો અમારી બાજુમાં નીકળતો એક વેકડો છે અને ઘૂમતો કે અહીં બધાય। અને અત્યારે હાલ ચોમાસામાં ગુજરાતના તમામ જિલ્લામાં તમામ વેકડા, નદી, ઝરણા ચાલુ થઈ ગયા, પણ આ એક એવો છે, જોઈ લો, આટલો વરસાદ થયો તો પણ પાણી ન આવ્યું। મિત્રો, તમને મોટું બતાવી દે, તમને એમ થાય કે આ બીજા પાણીથી ઉતારીને વિડીયો બનાવતો હોય, અને આપણે જ વિડીયો બનાવીએ। મિત્રો જોઈ લો, ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ, અને જો અહીં આ આંબાની અંદર એક મોર આવ્યો છે। તો ચોમાસામાં મોર આવ્યો છે, આ કેરી થાશે કે નહીં એ કોમેન્ટ કરીને બતાવજો મિત્રો તમે। વરસાદને લીધે જો પોપિયા પણ પાકી ગયા, પોપિયામાં જોઈ લો। આ બાજુ મિત્રો શેરડીનું વાવેતર છે અને માંડવીનું પણ વાવેતર છે, અને અહીંથી આપણે જવાનું છે ધીરે ધીરે હાલીને। અને મિત્રો, જો અમારે બને ત્યાં સુધી છે ને ક્યારા કરીને જ વાવે, કેમ કે ખબર છે સાતમ આઠમમાં તહેવાર કરવો કે ક્યારા કરવા, આ હોય તો 5-6 ત્યારામ કરીને પાણી વારીને વહી જાય। મિત્રો, વેકરો ભલે ને થયો પણ વાડીઓમાં પાણી આવી જાય। જો તમને બતાવી દઉં, જો કેટલું નજીકથી પાણી છે, થોડુંક જ ઊંડું પાણી છે, વધારે ઊંડું પાણી નથી। તો મિત્રો, જો ચોમાસામાં ફાંડના પાન જો નવા આવી ગયા છે, અને આ વસ્તુ એવી છે આનીથી ઢોકળા બને છે, અને બહુ સ્વાદિષ્ટ ઢોકળા બને છે। કોઈ પણ મિત્રોને ખાવાય તો લઈ જજો આપણે ઓલેથી। અમારે તો અહીં ફાઇન કહી, તમારે શું કે તમે કોમેન્ટ કરજો। અને મિત્રો, જો હવે આપણી આવી ગઈ છે માંડવી વિશ્વાસ બોલ્ડ, નવી જાતનું બિયારણ વાવ્યું છે અવાર। મિત્રો, તમારે વાવણી થઈ ગઈ કે નથી કોમેન્ટ કરી દેજો। જોઈ લો, હમણાં ત્રોપા પાડ્યા નથી, જો પાકી ગયા, નારિયેલ થઈ ગયા છે। અને મિત્રો, જો આને અલી-કલીની ભાજી કહેવાય, અને ઢોકળાય બને અને ભાજી પણ થાય। તમારે ત્યાં શું કે કોમેન્ટ કરજો। અને મિત્રો, ખાસ આ ચોમાસામાં જ ઉગે આ વનસ્પતિ। અને મિત્રો, જોઈ લો, આ ઝાડમાંથી વરસાદને લીધે આખાય પાન ખરી ગયા। એનું કારણ શું હશે? જોઈ લો, બધાય પાન ખરી ગયા, કોઈ પાન એક પણ નથી। અને નીચે જો ઢગલો થઈ ગયા પાનનો, વરસાદને લીધે છું કે કોઈ બીજી રીતના, તમે કોમેન્ટ કરી દેજો। અને જો મિત્રો, આપણે આ બીજા ખેતરમાં માંડવી છે, આ કાદી છે, એમાં પાણા કાઢી અને એની ઉપર વાવેતર આપણે કર્યું છે માંડવીનું। જોઈ લો મિત્રો, કાગડા પણ આપણી વાડીએ ઘણાય છે, ઉડે છે। અને જોઈ લો, આ સરીગવાની સિંગ નાની નાની, આપણા ઘરે તો તમને દેખાડી જ છે સિંગ કેવડી થાય, જ્યાં મોટી થાય નાની થાય। અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરજો।